ઉનાળામાં કેરીના રસ સાથે અઠવાડિયામાં 2 વાર બનાવું છું અને મારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. શું તમે બનાવો છો કે નહીં એ મને જરૂરથી જણાવજો. તો આજે આપણે એકદમ સરસ મજાની એવી છૂટી મગની દાળ બનાવવાના છીએ, જે કેરીના રસ સાથે તો બહુ જ મજા આવશે. બાકી કઢી ભાત હોય અને સાથે દાળ હોય તો પણ મજા જ આવી જશે. તો આ છૂટી મગની દાળ એકદમ છૂટી કઈ રીતે રહે એનું એક માપ છે. તો એ પરફેક્ટ માપ સાથે હું તમને છૂટી મગની દાળ બનાવતા શીખવાડીશ ને. તો પહેલી વારમાં તમારી દાળ એકદમ છૂટી અને સાથે ચડેલી પણ રહેશે. તો એના માટે શું કરું એ અમુક નાની ટિપ્સ ને ટ્રીક આપવાની છું. તો એ રીતે આપણે જોવાના છીએ. તો આ બધાને આવડે જ છે, બધા બનાવે છે, પણ ઘણીવાર કેવું હોય, પાણી વધારે ઓછું થતું હોય, દાળ એકદમ લચકા જેવી થઈ જતી હોય, અથવા તો આખી છૂટી રાખીએ તો કાચી રહી જતી હોય, એ બધા પ્રોબ્લેમના સોલ્યુશન આમાં હું તમને કહીશ. તો એના માટે 1 કપ જેટલી અહીંયા મગની દાળ લીધેલી છે. દાળને આ રીતે એકદમ સરસ રીતે ધોઈ લેવાની અને ચોખ્ખું પાણી નીકળે ને, આ ડોળું પાણી કાઢી દેવાનું. પછી એકદમ ચોખ્ખું પાણી નીકળે ત્યાં સુધી ધોવાની. તો આ રીતે સરસ ચોખ્ખું પાણી નીકળે ત્યાં સુધી ધોઈ અને ઢાંકી અને આપણે 2 કલાક માટે રહેવા દેવાની. તો આને આપણે 1 થી 2 કલાક માટે પલાળીને રાખવાની. જો તમારી પાસે ઓછો ટાઈમ હોય તો તમે 10-15 મિનિટ પણ ચાલે, અડધો કલાક પણ પલાળીને રાખી શકો, પણ એ ચડવામાં વાર લાગતી હોય અને પાણીનું માપ થોડું ઓછું વધુ થતું હોય એવું હોય. તો અહીંયા અત્યારે મેં 2 કલાક પલાળીને રાખી છે, એટલે જલ્દી ચડી પણ જશે. તો હવે એક જાડા તળિયાવાળું વાસણ લેવાનું અને એની અંદર 4 ચમચી જેટલું તેલ મૂકવાનું. અહીંયા જ્યારે પણ આવા છૂટા શાક બનાવીએ ને ત્યારે થોડું તેલનું પ્રમાણ આગળ પડતું હોય, તમે પ્લસ માઇનસ કરી શકો તેલને. હવે તેલ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું. રાઈ એકદમ સરસ ફૂટી જાય ને પછી જીરું નાખવાનું. અને પછી 2 અહીંયા મેં મીડિયમ તીખા મરચાં લીધેલા છે, લાલ ને લીલું એવું, અને સાથે 8-10 જેટલા લીમડાના પાન. તો એકદમ ફ્રેશ હોય એવો યુઝ કરજો, તો ટેસ્ટ સારો આવશે ને સુગંધ સરસ આવશે. હવે એના અંદર નાની અડધી ચમચી જેટલી હળદર નાખવાની છે અને આ દાળને મેં પાણી કાઢી લીધેલું છે અને દાળને નાખી દઈએ. તો જો વહેલા તમે પલાળીને રાખીએ છીએ ને વધુ ટાઈમ માટે, તો બહુ ઓછા ટાઈમમાં દાળ બનીને રેડી થઈ જતી હોય છે. એટલા માટે આપણે થોડું બને ત્યાં સુધી 2 કલાક માટે રાખવું. હવે આમાં મીઠું નાખી આ રીતે મિક્સ કરી દઈએ. અને હવે પાણીનું માપ જોવાનું છે. તો કઈ રીતે, તો જેટલી દાળ લીધી હોય, તમે વાટકાનું માપ લેતા હોય, કપનું લેતા હોય, જે રીતે માપ લેતા હોય એ સેમ વાટકી રાખજો કે સેમ કપ રાખજો માપ માટે. તો અહીંયા આપણે વાટકો લીધેલો હતો, 1 વાટકો દાળ. તો એની સામે કેટલું પાણી નાખવું એ હું તમને અત્યારે કહી દઈશ. એટલે તમારી દાળ એકદમ છૂટી સાથે એકદમ સરસ મજાની અંદરથી ચડેલી થશે. અને લગ્ન પ્રસંગમાં આવી રીતની દાળ થતી જ હોય છે. અત્યારે તો ખાસ બધા રાખતા હોય. તો અહીંયા જો જેટલો વાટકો મેં દાળ લીધી હોય ને એનાથી પોણો વાટકો 1 વાટકો દાળ હોય તો એનાથી 1 વાટકાથી ઓછું પાણી થોડું મૂકવાનું. અને જો તમે ઓછી દાળ પલાળેલી હશે ને, એટલે એમ કે મતલબ અડધો કલાક માટે જ પલાળી હોય, તો થોડું પાણીનું પ્રમાણ તમારે વધારવું પડશે. એ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. તો અહીંયા 2 કલાક માટે પલાળ્યું હતું, તો 1 વાટકો દાળ સામે આપણે પોણો વાટકો જેટલું પાણી નાખ્યું છે અને એકદમ ધીરા ગેસે એને થવા દેવાનું છે. ત્યાં સુધી અહીંયા આપણે કોથમીરને મેં એકદમ સૂકવીને રાખી દીધેલી હતી, ધોઈને કપડામાં. એટલે એને આ રીતે સુધારીને રાખું ત્યાં સુધીમાં દાળ પણ થઈ જશે. તો આને ચડતા બિલકુલ ટાઈમ નથી લાગતો. એટલે તમે સવારે ઉઠી અને જ્યારે તમારે બપોરે બનાવવાની હોય કે 11-12 વાગે, તો તમારે શું કરવાનું, એનાથી પહેલાં સવારે ચા નાસ્તો આપણે કરતા હોઈએ ને ત્યારે દાળને પલાળી દેવાની. તો તમારે બહુ ઓછી મહેનત થશે અને એકદમ સરસ રીતે થઈ જશે ફટાફટ. તો જો આ રીતે પાણી ધીરે ધીરે બળતું જશે અને ઢાંકવાની જરૂર બિલકુલ નથી, નહીં તો ટેસ્ટમાં મજા નહીં આવે. અંદર પાણી નાખ્યું છે તો એ ધીરે ધીરે ચડશે. તો જો ધીરે ધીરે પાણી ઓછું થતું જાય છે અને એક દાણો આપણે આ રીતે જોઈ લેવાનો. તો જો હવે આમ ઓલમોસ્ટ એમ કહેવાય ને ચડવા જ આવી છે. તો બસ આમાં હવે પાણીની જરૂર નથી. આ પાણી બળે ત્યાં સુધી આપણે રાખશું. તો હવે આ ટાઈમે આપણે મસાલા કરી દેવાના જે બાકીના હોય ને. તો મને અહીંયા થોડું મીઠું ઓછું લાગ્યું, તો મેં થોડું મીઠું એડ કર્યું છે અને નાની અડધી ચમચી જેટલું ધાણા જીરું એડ કર્યું છે. ધાણા જીરું આમાં વધારે નથી નાખવાનું, કારણ કે થોડું વધારે પ્રમાણ હશે ને તો થોડો કલર બદલાઈ જતો હોય છે, એટલે કે શામ જેવો, એટલે કે ડાર્ક કલર થઈ જતો હોય છે. તો અહીંયા આપણે એકદમ સરસ બ્રાઇટ કલર રહેશે અને ટેસ્ટ પણ સારો આવશે. તો જો બધું જ પાણી બળી ગયું છે, મેં ગેસ બંધ કરી દીધેલો છે અને ઉપરથી ઝીણી સુધારેલી કોથમીર નાખી અને ગરમ સર્વ કરીએ. તો આને તમે આમનામ ખાશો તોય મજા આવશે અને કેરીના રસ સાથે તો બહુ જ મજા આવશે જમવાની. તો એકવાર આ રીતે ના બનાવતા હોય તો આ માપ સાથે જરૂરથી બનાવી જોજો. આ તમને બહુ જ ટેસ્ટી લાગશે. ઘણા લોકો આમાં ગળપણ ખટાશ નાખતા હોય, તમે એડ કરવા માગતા હોય તો કરી શકો છો, પણ આમાં આમનામ જ સારી લાગશે, કોઈ વસ્તુની જરૂર નહીં પડે. તમારા ઘરે બને છે કે નહીં, કમેન્ટમાં હા કાં તો ના એવું મને જરૂરથી જણાવજો, તો મને પણ આઈડિયા આવે. તો ચલો ફરી મળીએ એક નવી રેસિપી સાથે. થેન્ક યુ.